આજે રાજકોટ આપણે ઇન્ફ્લુએન્સર્સની મીટિંગ છે ઇન્ડિયન કેટલ શોના, બરાબર. હું છું, અશ્વિનભાઈ છે અને ત્રીજો માણસ પોપટીઓ છે આપણી સાથે. એ તો સાથે જોવો પડે. એના પછી વરી બંધ થઈ ગઈ લાઈન તો જુઓ તમે. ઓ ભાઈ સાહેબ, જ્યાં નજર પડે ને, મતલબ જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી છે એમની લાઈન જ છે. બીજા આપણે બધા મિત્રોને તો ઓળખીએ છીએ બધા. આજે ઘણા બધા સમય પછી ભેગા થયા, ખૂબ આનંદ થયો. આપણી ગૌવિત્રમ બ્રાન્ડ છે અને ગાયના ઘીમાંથી આપણે પરફ્યુમ બનાવ્યું છે, અત્તર બનાવ્યું છે. અને આપણા અત્તરનું એક સ્લોગન મેં મારું બહાર પાડ્યું છે, બરાબર, કે અત્તરથી અંતર સુધી. અનિલભાઈની ગૌશાળાનું નાક આપણે કહી શકીએ એવી વેગડ ગાય ને. ગાયની અંદર જેટલી આપણે ખાસિયતો હોવી જોઈએ એ બધી આની અંદર આપણે જોવા મળે. તુલસીનો સ્વભાવ એવો પાછો, એવું નહીં. બાકી હવે તમે ક્યારે આવો રાપર? તમે ભાઈ ક્યારે આવો? તમે ભાઈ ક્યારે આવો? ટૂંક સમયમાં. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ગાડીની અંદરથી કરી છે. એનું કારણ એ, હાલ કારણ ઉપર નહીં જાઉં, પણ જુઓ ટ્રાફિકમાં ફસાણા છીએ. આજે રાજકોટ આપણે ઇન્ફ્લુએન્સર્સની મીટિંગ છે ઇન્ડિયન કેટલ શોના, બરાબર. એમાં જાય છે. હું છું, અશ્વિનભાઈ છે અને ત્રીજો માણસ પોપટીઓ છે આપણી સાથે. એ તો સાથે જોવો પડે. દિલમાં હે એટલે એને ભેગો લીધો છે, બરાબર. અને એમને એમ જાય છે. અત્યારે આ સુરજબારી વાળો પુલ છે અને અહીંયા ટ્રાફિક થોડી આપણે નડે છે. વરસાદ ધીમો ધીમો ચાલુ છે. અત્યારે 6:45 જેવો ટાઈમ થયો છે અને 9 વાગ્યા સુધીમાં આપણે રાજકોટ પહોંચવાનું છે. તો શું લાગે, પહોંચી જશું? પહોંચી જાવ તો ટ્રાફિક ના નડે તો પહોંચી જશું. અને હવે તો વળી ટ્રાફિક એ ખોલ્યું છે, બરાબર. એવું અદ્ભુત વાતાવરણ છે. અને આવું કંઈક હોય ને ત્યારે જનરલી મારી સાથે એવું થતું હોય કે ઓમ આપણે રેગ્યુલર દિવસમાં સવારે ઉઠવું તકલીફ પડે, પણ આ ઉત્સાહ છે ને અલગ હોય, સમજ્યા. એટલે આખી રાતમાં મારી 2-3 વાર નીંદર ઉડી, સમજ્યા, કે ભાઈ રાજકોટ જવાનું છે અને બધા મિત્રો સાથે આપણે મુલાકાત કરવાની છે. જોઈએ છે ત્યાં જઈને કે કોણ કોણ આવવાના છે અને કોણ કોણ આવી ગયા છે, બરાબર. જે કોઈ પણ આવ્યું હશે બધા સાથે આપણે મુલાકાત કરશું. અને સ્પેશિયલી આજે જે આપણે ICS માટે કામ કર્યું હતું અને ત્યારે મેં તમને વાત કરી હતી કે આપણે જે સારું કામ કરશે એમાં એને નંબર આપશે, એટલે મતલબ એવોર્ડ મળશે. તો જોઈએ છે મળશે કે નહીં. આપણે મળશે, આશા તો છે. આશા એવી છે કે વાંધો આવશે નહીં, પણ છતાં જે હશે એ 11-12 વાગ્યા સુધીમાં ખબર પડી જશે, બરાબર. એટલે એ ઉત્સાહ અલગ છે, બધા ભાઈબંધો સાથે મળવાનો ઉત્સાહ અલગ છે. અને જે ICSની કમિટી છે એની અંદર કોણ કોણ ત્યાં હાજર હશે એ બધું આપણે ચેક કરશું, બરાબર. હવે ટ્રાફિક છે એ ક્લિયર થઈ ગઈ છે, એટલે ગાડી હલાવવામાં ધ્યાન દઈએ અને ફટાફટ પહોંચીએ. એમ આપણે મને તો એવું થાય રહ્યું કે જો કલાકની અંદર પહોંચી જાય ને આપણે તો પછી 1.5 કલાક કંઈ કરવી નથી, પણ એટલું ફાસ્ટ હલાય નહીં. ગાડી હંમેશા ધીમી હલાવે. કાચમાં ન દેખાય ત્યારે વાઇપર મરાય અશ્વિનભાઈ, બરાબર. અને ડ્રાઇવિંગમાં ધ્યાન અપાય. બાકી હાલો હવે પહોંચી જાય રાજકોટ. વચ્ચે ક્યાંય જોવા લાયક કાંઈ હશે તો એ જોશું, નહીં તો પછી સીધા આપણે જેના માટે જાય છે એ બધું જોશું. મિત્રો ગાડી હાલી એના પછી તો થોડી હાલી, એના પછી વરી બંધ થઈ ગઈ લાઈન. તો જુઓ તમે. ઓ ભાઈ સાહેબ, જ્યાં નજર પડે ને, મતલબ જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી છે એમની લાઈન જ છે. લાંબી ને પાછળ એવી ને એવડી થઈ ગઈ છે લાઈન. હવે તો 7 વાગી ગયા છે. ટાસ્ક આપણો એ છે કે 2 કલાકની અંદર રાજકોટ જે મીટિંગની જગ્યા છે ત્યાં પહોંચી શકશું કે નહીં, કારણ કે હજી તો ક્લિયર થાય એવું કાંઈ લાગતું નથી. આપણી સેમ મતલબ પ્રોબ્લેમ છે. જ્યાં પણ આવી રીતે કોઈ મીટિંગમાં ફંક્શનમાં જવાનું હોય ત્યારે આવો નવો પ્રોબ્લેમ થાય છે, જે આ વખતે થયો. આપણે શું કહો અશ્વિનભાઈ? ઓમ તો શાંતિ છે, મજા છે, પણ હવે આ ટ્રાફિક ક્લિયર થાય ને તો મજા આવે ને. આ સાઈડમાં શું થયું ખબર? આ સાઈડ આમ જવાવાળા છે ને અહીંયા રોંગમાં હાલ્યા, સમજ્યા, કે અત્યારે ઠેઠ આવ્યા આ ટ્રક. નહીં તો સામેની લાઈન બંધ કરાવી હતી આપણા માણસોએ તો, પણ હવે એ તો નીકળ્યા ખરા ધીમે. સામેની લાઈન હવે ચાલુ થઈ છે, એટલે હવે ધીમે મારી ખ્યાલથી આ પણ ચાલુ થઈ જશે. તો મિત્રો આપણે ટ્રાફિકમાંથી નીકળ્યા ને લગભગ 1 કલાક લેટ થઈ ગયા છે. 9 વાગે અહીંયા પહોંચવાનું હતું અને વાગી ગયા છે કેટલા ખબર? 10:15. આની અંદર છે, આ બિલ્ડિંગની અંદર ક્યાંક. હવે અંદર જઈ અને જોઈએ કોણ આવ્યું છે અને કેમ છે બધું. મિત્રો આપણે મીટિંગની અંદર આવી ગયા હતા અને બધા મિત્રોને લગભગ 4 મહિના પછી વરી મુલાકાત થઈ છે ને વરી ખૂબ આનંદ થયો. અંકુરભાઈ બાજુમાં બીજા ભાઈ બેઠા છે, જે માતા હર્ષિતભાઈ અને બીજા આપણે બધા મિત્રોને તો ઓળખીએ છીએ બધા. આજે ઘણા બધા સમય પછી ભેગા થયા, ખૂબ આનંદ થયો. અને બસ મીટિંગ હવે પૂરી થઈ છે, તો હવે આગળનું શું આયોજન છે
આગળનું આયોજન ને પ્રસ્થાન કરશે પોતાના ઘર બાજુ. જેમ આવ્યા હોય જેવું જેનું શેડ્યુલ એવી રીતે બધા પોતપોતાની રીતે નીકળશું. બાકી અહીંયા આ વાત કરી દો થોડી આપણી ગૌવિત્રમ બ્રાન્ડ છે અને ગાયના ઘીમાંથી આપણે પરફ્યુમ બનાવ્યું છે, અત્તર બનાવ્યું છે. અને આપણા અત્તરનું એક સ્લોગન મેં મારું બહાર પાડ્યું છે બરાબર. કે અત્તરથી અંતર સુધી. એટલે આપણે અંતર ઇનર લેપ આપણો જે ઓરા પાવર છે એને હાઇલાઇટ કરવા, એટલે જે અત્યારે સાધુ સંતોની ધ્યાનની કંઈક અવસ્થામાં જાય છે એના માટે સુગંધ બહુ મોટો મહત્વનો ભાગ ભજવે છે. બરાબર. તો એ ગાયના ઘીમાંથી આપણે આ સ્પિરિચ્યુઅલ ફ્રેગ્રન્સ બનાવી છે અને આ ફ્રેગ્રન્સનું નામ આપણે પવિત્ર આપ્યું છે. બરાબર. તો બધા મિત્રોને આજે આપણે એની ગિફ્ટ કરી છે. અને એક ડાયરી છે ગૌવિત્રમની બ્રાન્ડની, બરાબર. એક પેન છે અને એક કિચન છે, જે રોજિંદા એના પોતાના શેડ્યુલમાં ટુ ડુ લિસ્ટ, એટલે કે આગળનું કામ એને કેવી રીતે કરવું છે, શું કરવું છે, એ નોટ કરતા થાય. બરાબર. એના માટે એક મેં ડાયરી ગૌવિત્રમ તરફથી ગિફ્ટ કરી છે. અત્યારે માર્કેટની અંદર અવેલેબલ થઈ ગયું છે કે હવે થશે? હવે લોન્ચિંગ થઈ ગયું છે અને અવેલેબલ થશે. બરાબર. તો જ્યારે પણ આ પ્રોડક્ટ છે માર્કેટની અંદર આવશે ત્યારે આપણે જરૂરથી તમને જાણ કરશું. ને આ જ્યારે ICSની પહેલાં જ્યારે આપણે મિટિંગમાં ગયા હતા ને ત્યારે એકવાર છે આપણે અંકુરભાઈ છે એ સ્મેલ મતલબ સુગંધ સૂંઘાડી હતી અને આપણે એટલું પસંદ આવ્યું હતું ત્યારે ઓનલાઈન એકવાર માંગ્યું હતું આપણે, પણ ત્યારે મેળ પડ્યો નહોતો. પણ આજે ફાઇનલી આવી ગયું છે આપણા હાથની અંદર. અને બાકી મિટિંગમાં આવીને ખૂબ આનંદ થયો, બધા મિત્રોને મળીને ખૂબ આનંદ થયો. મિત્રો આપણે મિટિંગમાંથી નીકળી ગયા અને અનિલભાઈ આપણા મિત્ર છે, પછી ધવલભાઈ છે આપણા મિત્ર, એ બધાની સાથે જમવા માટે જાય છે. મહેશભાઈ ભાવનગરથી નહીં, હા ડૉક્ટર સાહેબ છે આપણા, એ આવે છે. બરાબર. એટલે કાર્યક્રમ આપણો જે મિટિંગનું નહોતું એ બધું પૂર્ણ થઈ ગયું છે. બરાબર. બસ હવે ત્યાં જમી લઈએ. આ બાજુ વાળો ગાડી. તો મિત્રો આપણે અનિલભાઈને ત્યાં જવા માટે નીકળ્યા, પણ વચ્ચે જમવાનું હતું એટલા માટે અનિલભાઈ, સ્મિતભાઈ, એની બાજુ અશ્વિનભાઈ, એની બાજુ ધવલભાઈ, એની બાજુ મહેશભાઈ, અમે 6 જણા અત્યારે આવ્યા છે. બાકી બધું ગ્રુપ પોતપોતાની રીતે બધા નીકળી ગયા હતા. બરાબર. અત્યારે જમવા માટે આવ્યા તો જમી લઈએ અને પછી આપણે જવાનું છે અનિલભાઈને ત્યાં, કારણ કે ઘણા બધા સમયથી લગભગ 1.5 વર્ષ થઈ ગયું ત્યારથી ભાઈ કહેતા હોય છે, પણ આજે ફાઇનલી સમય તો નહીં કાઢ્યો જાય. બરાબર ને, આજે જઈ આવશું. પણ એકવારના જમી લઈએ ને પછી જાય ભાઈ પાસે. મિત્રો આપણે બધા મિત્રો સાથે જમવાનું કામ પૂરું કરીને આવી ગયા હતા અમરેલી ગામ અનિલભાઈની ગૌશાળાએ. અને અહીંયાથી આપણે ગાયો જોવાની શરૂઆત કરીએ. અને સૌ પ્રથમ જે અનિલભાઈની ગૌશાળાનું નાક આપણે કહી શકીએ એવી વેગડ ગાય ને, વેગડ ગાય છે. આની કેટલી ઉંમર થઈ છે અનિલભાઈ? 11 વર્ષ થયા. અને વેતર 6. અમે ગાયો જોવા માટે તો ઘણું બધું ફર્યા છે. બરાબર. પણ આવી ગાયો છે, આવું શરીર, બરાબર, આટલી ઊંચાઈ, આટલી લંબાઈ અને એવું આમ ખડતલ શરીરવાળી ગાયો છે, ખૂબ ઓછી જોવા મળે. અને વળી આજે એક જોવા મળી છે અહીંયા અનિલભાઈને ત્યાં. અને એમની આ વેગડ ગાય કેટલા 5-6 વેતર કીધા નહીં? 6ઠું વેતર. હા. અને બીજા એના મતલબ આના બચ્ચા એક આપણે હાવ જ બરાબર, એ હમણાં જોશું. અનિલભાઈનો એક બોલ છે. 4 વાછો 5 વાછડીઓ એને. બરાબર. એક વાછડો ને 5 વાછડી. બરાબર. તો તમે ભાગશાળી લ્યો. બાકી વેગડને જોઈને આપણે અહીંયાથી આગળ વધીએ તો આવી રીતે ગૌશાળા સરસ મજાનો શેડ છે. ખાંડની વ્યવસ્થા અત્યારથી કરી નાખી છે. 4 વાગે દોવાય. 4 વાગે દોવાય. બાકી અહીંયા બીજા 2 બચ્ચા. અને હા અનિલભાઈનું ગૌધણ અહીંયાથી જોઈ લઉં કે આમ અંદર જાઉં. અનિલભાઈને ભાઈ બોલવાનું થોડું ઓછું છે કે ભાઈ હું બોલીશ ઓછું, એટલે આપણે આપણી રીતે જોઈ લઈએ. કાંઈ એવી માહિતી હોય તો દેજો. બરાબર. બાકી અત્યારે એમનો આખલો છે એ થોડોક તોફાન કરે છે. કાશી નામ છે એનું, કાશી નહીં? તમને વિડીયોમાં બતાવ્યા પહેલાં હું પહેલાં તો અહીંયા મુલાકાત કરી લીધી, વિઝિટ આપણે કરી લીધી, બધું ઉપર ચાલુ જ્ઞાન તો લઈ લીધું. પણ હવે તમારો વારો છે. અત્યારે કેટલી ગાયો દૂધમાં છે? દૂધમાં અત્યારે 10 છે. 10 ગાયો. કેટલું દૂધ થાય? 60 જેવું જોઈએ. બરાબર. બાકી વાછતું થાય. અત્યારે આપણે હમણાં જ મિટિંગમાં ગયા અને હમણાં જ આપણે વાત થઈ તો આપણે તમારાથી શરૂઆત કરીએ કે અત્યારે મતલબ દૂધ ઉપરથી તમને આ બધું પરવડી છે, બધું ગાયોનું બધું થઈ જાય છે કે કઈ રીતે બધું એરેન્જમેન્ટ કરો? ભાવ ન મળે એટલે ક્યાં પરવડે. તમે ધવલભાઈ આવી જાઓ, તમે સ્મિતભાઈ આવી જાઓ. બધા થોડોક આપણે ભેગા હોય ને તો મજા આવે. સમજ્યા? ભાવ અત્યારે નથી મળતા, એ વાત તમારી સાચી.
અને આમ જોઈએ તો માણસોને એમાં એવું હોય, ડુપ્લિકેટ જે વસ્તુ બજારમાં આવે છે ને એના હિસાબ ભાવ હા, ઓરિજિનલ હા. મળવાના જ નહીં. ખોટું એટલું આવે છે કે સાચાની કિંમત થતી નહીં. સાચી વાત. અને અમારે આજે મિટિંગની અંદર પણ એ જ વાત થઈ છે કે તમારે જ વાત કરું કે તમે દૂધ ખાવશો, ઘરની ગાય હોય, હાથે દોતા હોય ને એની વાત જ અલગ છે, પણ તમે દૂધ કોઈ પાસેથી લ્યો છો તો ખરેખર સૌ પ્રથમ તો તમે એ ચેક કરો કે એની પાસે પશુધન છે કે નહીં, દૂધ ક્યાંથી આવે છે. હા, ત્યાંથી સાચી વાત ને? પેલા એ છે. હા, ગામડાની અંદર તો છતાં તકલીફ ઓછી હશે કદાચ, પણ ખાસ તો શહેરની અંદર છે સૌથી વધારે તકલીફ પડતી હોય છે. અને તમે એમ જ છે એ દૂધ લઈ લ્યો કે ભાઈ આ ભાઈ દેવા આવે છે, ધવલભાઈ દેવા આવે છે ને, તો ધવલભાઈ જે કરતા હોય તે, એવું ન ચાલે. સાચું ને અનિલભાઈ? એટલા માટે એવું ધીમે ધીમે આપણે બધાને જાગૃત કરવાની જરૂર છે. બાકી આ ટોટલ તમારી પાસે કેટલા પશુધન અત્યારે? 41 છે નાના નાના મોટા બધા થઈને 41 જેવું. ને અમારે હમણાં જ વાત થઈ, અમે જ્યારે રાજકોટથી અહીંયા ભાઈના ઘરે આવતા હતા ત્યારે, કે આમાંથી કોઈ ગાય છે અનિલભાઈ ક્યાંય બારેથી લીધેલી નથી, સિવાય એક આ તમારી નજરની સામે જે એક આ આખલો છે, જે બુલ તમે જોઈ રહ્યા છો, એક બારેથી લીધો. નહીં તો ટોટલ સામે આપણે ગાય જોયા, બે બચ્ચા જોયા, અહીંયા તમારી નજરની સમક્ષ જે કોઈ પણ ગાયો તમને દેખાય છે એ સંપૂર્ણ ગાયો અને ટોટલ ગાયો છે એ અહીંયા જન્મેલીને ભાઈએ પોતાની હાથે જ ધવરાવેલી ને મોટી કરેલી. કેટલા વર્ષથી ગાયોમાં રાખતા છે તમારે? કેટલાની પેઢી હશે આ ગાયોમાં? પેઢીમાં તો વર્ષોથી એમના પેઢીઓ થયા છે, પણ 18 વર્ષ થયા તો હું સતત આમ જ છું. 18 વર્ષથી તમે રાખો છો? વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. અને જે અનિલભાઈની 18 વર્ષની મહેનત છે અને બીજા વડવેરાઓની પણ મહેનત છે અહીંયા આપણી નજરની સમક્ષ હાજર છે. અને બીજું અનિલભાઈ મને એક એ વાત કરી, અત્યારે આપણી પાસે ટાઈમ નહીં, નહીંતર જ્યારે પણ સમય મળશે નેક્સ્ટ ટાઈમ ત્યારે આપણે જરૂરથી, જ્યારે અહીંયા દોવાઈનો સમય હોય ને ત્યારે આપણે એકવાર આવવાનું છે. અનિલભાઈની સ્પેશિયલ આપણે મતલબ એવું કીધું કે તમે જ્યારે દોવાઈનો સમય અહીંયા આવો ને તો તમને સાચી હકીકત ખબર પડે. તો એ પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે સમય મળશે ને જ્યારે અહીંયા હાજર હશું ત્યારે લાઈવ આપણે દોવાણ જોશું. બાકી અત્યારે જ મારે નજરની સામે કુંઠી આવી, જેનો આપણે આ ICSની અંદર હમણાં 4-1 મહિના પહેલાં જ દૂધ હરીફાઈમાં બીજો નંબર આવ્યો હતો, ત્રીજો નંબર આવ્યો હતો. એ ગાય પણ આપણે અત્યારે અહીંયા દેખાઈ ગઈ છે, કુંઠી. ના, ખૂબ સરસ ભાઈ. આપણે બીજી બધી ગાયો સામે જોઈએ ને, હવે આપણે જોઈએ અનિલભાઈની ગૌશાળાની એમ કહેવાય ને કે સર્વગુણ સંપન્ન ગાય તુલસીની. અને તુલસીની ખાસિયત મતલબ એવી વાત કરી ભાઈ કે દૂધમાં સારી, એનું શરીરનો બાંધો સારો, એમાં એના રૂપના ગુણ એટલા, પગે ચોખ્ખી, જેટલા ગાયની અંદર જેટલી આપણે ખાસિયતો હોવી જોઈએ એ બધી આની અંદર આપણે જોવા મળે. તુલસીનો સ્વભાવ એવો પાછો, એવું નહીં, હા, તીખો સ્વભાવ એકદમ. જો થોડા 10 દિવસ જેવું થયું છે વિયાણાને, એટલે અંદર જવામાં પણ અમે આની મતલબ વિડીયો ઉતાર્યા પહેલાં અંદર ગાય જોવા માટે ગયા ત્યારે ભાઈએ એવું જ કીધું કે તુલસીનું એક ધ્યાન રાખજો, કારણ કે ગાયના બચ્ચાના રક્ષણ માટે છે એ ખપે એવું તોફાન કરી શકે. એટલે એ બધા ગુણ એમ કે સ્વભાવનો એટલો આમ આકરો સ્વભાવ. બસ હવે તને કાંઈ અમારે કહેવું નહીં. તુલસીને જોઈ લીધી ને, તુલસીથી પછી મતલબ આ વાડાની બાજુમાં જ અહીંયા બે વાસળીને એક વાસળો લાગે નહીં, આર્યા કુંઠીનો છે ને. હા, એ કુંઠી જે બાજુમાં ઊભી છે ને, ICSની અંદર 3જો નંબર આવ્યો ત્યારે ત્યાં આવ્યો હતો બરાબર. અને સામે જે એક મોટી ઉંમરવાળી ગાય બેઠી છે એ ભાઈની ગૌશાળાની જ છે. અને કેટલી ઉંમર કીધી? 21 વર્ષ કીધા? 26 વર્ષ. હવે તો ગઢપણ આવી ગયું પૂરેપૂરું. તો બસ આ જ ભાઈનું ગૌધન હતું ને. હવે મુખ્ય આપણે જે અનિલભાઈનો આમ લાડકો, જે એનો હાવજ બુલ છે, હાવજ એનો નંદી, એ ત્યાં નંદી ઘરની અંદર છે પૂરેલો છે, ત્યાં શરૂઆતમાં છે. તો હવે એની આપણે ચેક કરી લઈએ. આપણે અનિલભાઈને ત્યાં, હવે એ તો આમાં આવી જાય, બધું આવશે. અનિલભાઈને ત્યાં અનિલભાઈની બધી ગાયો જોઈને એના પછી એમના ભાઈની ગાયો અને આપણા મિત્ર સ્મિતભાઈની ગાયો જોવા માટે આવી ગયા છે. અને ભાઈ પાસે થોડી ગાયો છે પણ ખૂબ સરસ ગાયો છે, ખૂબ સરસ સગવડ છે અહીંયા. અને હાચવણ તો અહીંયા તમારી નજરની સમક્ષ જ છે. શું કે બાકી સ્મિતભાઈ મજામાં? હવે એ તો શીખવાનું છે ધીમે ધીમે. બાકી ભાઈનું ગૌધન જોઈ લઈએ આપણે. આર્યા જો આ તમને છે ને આમાં વેગડની આ બીજા વેતરની ને જે હાવજ આપણે જોયું ને હમણાં જ એની આ બેન છે
શરીર અને કદકાઠી તો ભાઈ સાહેબ એનું પોતાનું હો. આમાં જુઓ ને તમે, આ 2 ગાયો થાય ને ત્યારે એક થાય એવું મોટું શરીર, અને બાકી 2 વાસળીઓ અહીંયા સરસ મજાની, ને એક વાસળી ને એક વાસળી. જબરદસ્ત. થોડું થોડું પણ સરસ મજાને લઈને બધા બેઠા હો. આ તો બધું જોવા નીકળીએ તો ખબર પડે કે ના ના વસ્તુ બાકી સાચવીને જાણીએ. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે અનિલભાઈ સ્મિતભાઈની ગાયો જોઈને એના પછી હવે પહોંચી ગયા છે ઘરે. જુઓ ઘરે બસ પહોંચવા જાય છે ને લગભગ આપણે સમજો ને કે બસ ઘર જેમ જેમ નજીક આવતું ગયું તેમ તેમ વરસાદ ચાલુ થતો ગયો. આપણે જે આપણા રાપરથી નીકળ્યા ત્યારે રાપર વરસાદ હતો, એના પછી ઘરે પહોંચવા આવ્યા તો ઘરે વરસાદ. બાકી આઈસીએસની મિટિંગમાં ખૂબ બધા મિત્રોને મળીને આનંદ થયો. આપણા અંકુરભાઈ એક અત્તર બહાર પાડ્યું છે બરાબર. એ જ્યારે એનો સ્ટોક આવશે ત્યારે હું તમને જરૂરથી જણાવીશ. બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને હવે શેર કરી નાખજો. હવે મળી કાલે નવા બ્લોગ સાથે.